નેટમાં ખાલી પૈસા નાખવાના જ હોય. પેલા તમને એ કહો આમાંથી બેંક કેટલાય જોઈતી, પહેલી વાર કેટલા આવ્યા છે, કેટલા વિદ્યાર્થી? ગુજરાતી વ્યાખ્યા આપણે સમજો. બેંક એટલે એવી કોઈ સંસ્થા પેઢી કે જે નાણાંના સ્વરૂપમાં થાપણનો સ્વીકાર કરે અને લોન ના સ્વરૂપમાં નાણાંનું ધિરાણ કરે. આવી કોઈ પણ સંસ્થાને શું કહેવાય? બેંક કહેવાય. આપણે એક સામાન્ય ગુજરાતી એટલે કે ભાઈ જે કોઈ પણ સંસ્થા હોય એ આપણા નાણાં સ્વીકારે થાપણના સ્વરૂપમાં. થાપણ એટલે ડિપોઝિટ, ઇંગ્લિશમાં ડિપોઝિટ કહેવાય. અને નાણાંનો ધિરાણ કરે એને લોન કહેવાય. લોનના સ્વરૂપમાં આપણે નાણાં આપે. આવી કોઈ સંસ્થા જે કઈ પ્રવૃત્તિ કરતી હોય એને શું કહેવાય? બેંક કહેવાય. બીજું, બેંકની અંદર કેવા વ્યવહારો થાય? સૌપ્રથમ તમે બેંકની અંદર જાઓ તો તમારે કેવા કેવા પ્રશ્નો થાય? પેલા તમે બેંક ક્યારે જોયા જ નથી એમ સમજી લો. તમે પહેલી વખત બેંકે આવ્યા અને તમારે શું કરવું છે, તારે શું કરવું છે? આવી સવાલ મને કે આપણે પૈસા ભરવા છે સમ તો પેલા શું કરવું પડશે? આપણે પેલા તો આપણી સેવિંગ ખાતાની બુક લઈને આવવું પડશે. બરાબર છે. પછી બુકની અંદરથી પેજ ન કાપવું. પેલા તો તારી બુક લઈને તારે આવવું પડશે. પછી તારે શું કરવાનું છે? આપણે બેંકમાં કયા કાર્ય માટે આવ્યા છીએ? હવે બેંકની અંદર આપણે નાણાં જમા કરવા માટે આવ્યા છીએ. તો નાણાં જમા કરવા માટેની પહેલા તો સ્લીપ આપણે લેવી પડે. સ્લીપ કોની પાસેથી મળે? બેંકની અંદર નાણાં ઉપાડવાની, જમા કરવાની સ્લીપો અલગ અલગ બધી વ્યવસ્થા મૂકેલી હોય. ન હોય આવી રીતે કાઉન્ટર હોય કે અહીંથી આપણે નાણાં જમા કરવાની સ્લીપ મળે. નાણાં જમા કરવાની સ્લીપ અને નાણાં ઉપાડવા માટેની સ્લીપ, આ બે પ્રકારની સ્લીપ હોય બેંકની. આ શું છે? નાણાં ભરવાની સ્લીપ. આમાં શું ક્યાં લખેલું હોય? તમને કેમ ખબર પડે આ નાણાં ભરવા માટેની છે, ઉપાડવા માટેની છે? બેંકની સ્લીપ હોય તો આપણે ખ્યાલ કેવી રીતે આવે? કેમ કે નાણાં ભરવાની સ્લીપ હોય તે બ્લુ કલરની હોય ને ઓલી હોય તે કલર નો હોય. કલર તો દરેક બેંકનો અલગ હોય, કલર ઉપર નો હોય. એ તો બેંકે ડિસાઈડ કર્યું હોય કેવો કલર છે. પણ આની ઉપર આપણે લખેલું હોય, જો આમાં જમા કરવાની સ્લીપ લખેલું છે તો પેલા સ્લીપ આપણે જોવા. એવી જ રીતે વિડ્રોલ ફોર્મ, આમાં શું છે? શું લખેલું છે? ઉપાડ કરવાની સ્લીપ. એટલે આ શું છે? નાણાં ઉપાડવા માટે તમારે આ સ્લીપનો ઉપયોગ કરવાનો થાય અને નાણાં જમા કરવા માટે આ સ્લીપનો ઉપયોગ થાય. દરેક બેંકની સ્લીપ હોય એ અલગ અલગ હોય, જમા કરવાની અને ઉપાડવા માટે. હવે નાણાં તમે જમા કરો તો પાસબુકની અંદર શું થાય? આપણે પેલા તમે હવે આ સ્લીપ ભરી દીધી, આમાં શું શું લખવાનું આવશે બેન કહેતો મને? આમાં 100 રૂપિયા ભરાય સમથિંગ. તારો ખાતા નંબર ગમે એ લખજે. 100 રૂપિયાની જમા સ્લીપ આપણે ભરી. જેસ્મીન મંડળી ન હોય તો મંડળી એટલે લીટી મારી દેવાની. પછી સ્ટોપ કરી દે. ટીચરે સ્ટોપ કરવાનું આપી આ શું થયો? ખાતા નંબર છે. આવી રીતે તમારો એકાઉન્ટ નંબર હોય 12 આંકડાનો. આપણી બેંકનો 12 આંકડાનો હોય, કોઈ બેંકનો 11 આંકડાનો હોય, તેમાં 11 ખાના હોય. અને તે જેમ ભેરણા બરાબર છે, એક એક ખાનામાં એક એક અક્ષર લખવાનો. હવે અહીં શું છે? પાન કાર્ડ નંબર. જો તમારી પાસે તમે પાન કાર્ડ ધરાવતા હોય તો આપણો પાન કાર્ડ નંબર અહીં લખવાનો. નોટ રોકડા. આ શું છે? ચેક. એટલે પૈસા કેવી રીતે ભરી શકાય? બે પ્રકારથી જમા કરાવી શકો. એક ટ્રાન્સફર ચેકથી તમારો ચેક કોઈ તમને આપે, સ્કૂલમાંથી સ્કોલરશીપનો ચેક આપ્યો હોય તોય તમે નાણાં ભર્યા કહેવાય. અને રોકડા તમે ભરો તો પણ નાણાં જમા કર્યા કહેવાય. તો અહીં તમારે રોકડના ખાનામાં રોકડા 100 રૂપિયા લખવાના અને નીચે ટોટલમાં 100 રૂપિયા. અહીંયા અંકે રૂપિયા શું આવશે? શબ્દમાં 100 રૂપિયા
પૂરા. એવી જ રીતે આ શું છે? આ બેંકની સ્લીપ છે. આને શું કહેવાય? આ બે સ્લીપ બે જિલ્લા મધ્ય સહકારી બેંકની જમા સ્લીપ જ છે. પણ આ છે ને કાઉન્ટર કહેવાય. શું કહેવાય આને? રિસીપ્ટ. આપણે કોઈ પણ સંસ્થાની અંદર કે કોઈ પણ બેંકની અંદર પૈસા ભરવા જઈએ તો આપણે પૈસા ભર્યા છે એનો આધાર આપણે મળવો જોઈએ ને. તો આ શું છે? આ તમને ગ્રાહકને આપવાની પહોંચ છે. એટલે આવી સેમ આ રકમ આ તમારે આપણે ભરી દેવાની. એટલે બેંક તમને શું કરશે? એક સાઈડ તમને સ્ટેમ્પ મારી અને આ સ્લીપ આપશે કે ભાઈ તમારા નાણાં જમા થઈ ગયા છે એનું પ્રૂફ. સમજાવો? એટલે આ પહોંચ હોવી જોઈએ. હવે આ શું છે? વિડ્રોલ ફોર્મ. વિડ્રોલ એટલે ઉપાડ. ઉપાડ કરવામાં સેમ એવી જ રીતે હોય. તમારે તારીખ લખવાની, ખાતાનો નંબર રાખવાનો, અહીંયા શબ્દમાં રૂપિયા લખવાના અને અહીંયા અંકમાં રૂપિયા લખવાના. આગળ અને પાછળ બંને જગ્યાએ સિગ્નેચર કરવાની. સિગ્નેચર કેવી ચાલે? ગમે એવી ચાલે કે જ્યારે આપણે એકાઉન્ટ ખોલાવ્યું હોય અને જે સિગ્નેચર તમે બેંકને માન્યતા આપી હોય એવી સિગ્નેચર આગળ પાછળ જોઈએ. આપણું જમા અને ઉધાર બે વાત થઈ. હવે બેંકની અંદર બીજા કયા કયા કાર્યો હોય? કોઈ કહેશે મને? જમા ઉધાર તો આપણે થયા, એ તો આપણા ખાતામાં પૈસા જમા કરવા છે અથવા તો ઉપાડવા છે. આ બે. આ સિવાય લોન લેવાની. સરસ. ગીરવી લોન, મોર્ગેજ કહેવાય. ખાતું ખોલાવવાનું. બરાબર છે. તો તમે બચત ખાતું તો છે જ. તમારે લોન લેવા માટે શું કરવું પડે? પહેલાં ફોર્મ ભરવું પડે. સીધી તમે મને ફોર્મ ભરી દેશો અને લોન લઈ લેશો. હું કોઈ પ્રમાણ લઈ લેશો. ગીરવી રાખવાની વાત પછી છે. પછી પહેલાં એની પહેલાં તમારે લોન લેવી છે. દાખલા તરીકે અભ્યાસ માટે લોન લેવી છે. તમારે ઉચ્ચ અભ્યાસ માટે જવું છે અને તમારે લોન લેવી છે. તો હું જે દઈશ એ તમે લઈ લેશો. તો શું કરશો? પહેલાં તો બેંકની અંદર જવાનું. આપણે કયા કાર્ય માટે લોન જોઈએ છે એ જાણવાનું. તમારે દાખલા તરીકે એજ્યુકેશન લોન, આપણે અભ્યાસ, તમને બીજી બેંકમાં 7% મળતું હોય, હું તમને 10% આપી દઉં, તમે લઈ જાઓ. બરાબર. એટલે પહેલાં આપણે વ્યાજ દર પૂછવાનો, જાણવાનો અને પછી આપણે એનું બેંકનું ફોર્મ હોય એ ફોર્મ ફિલઅપ કરી અને એપ્લિકેશન કરવાની જો તમને યોગ્ય લાગે તો. એવી જ રીતે બેંકની અંદર બીજું ડિપોઝિટ મૂકવાની હોય. શું? ડિપોઝિટ. એટલે તમે આ નાણાં જે ભર્યા એને ડિપોઝિટ જ કહેવાય, પણ એ સેવિંગ ખાતાની બચત કહેવાય. જ્યારે બેંકની અંદર ફિક્સ ડિપોઝિટ પણ રહેલી હોય કે ભાઈ તમે અમુક સમય માટે તમારા નાણાંની બચત કરી શકો. તમારે દાખલા તરીકે તમારી જે બચત હોય ઘરની પોકેટ મની કહેવાય ને, પપ્પા આપને કેટલા રૂપિયા આપે રોજ વાપરવા? 10 રૂપિયામાંથી કેટલી બચત કરો છો? 5 રૂપિયા. તો એ ક્યાં નાખો? 5 રૂપિયા ગલ્લામાં નાખો. તો ગલ્લામાંથી તમને કોઈ ઘરે વ્યાજ આપશે? નહીં આપે. તો એ પૈસા 5 રૂપિયા તમે બેંકમાં નાખો તો શું થાય? બેંક તમને વ્યાજ આપે એના ઉપર. એટલે આપણા જે 5 રૂપિયા છે એ 5.25 રૂપિયા થશે. ઘરની અંદર ગલામાં પડ્યા રહેશે તો 5.25 નહીં થાય. ઉલટાનો આપણો ભાઈ કે ગમે એ છે તો 5 રૂપિયા લઈ હોતે લેશે નહીં ને. તો આપણે તો 5 જાય. તો આ 5 રૂપિયા જો તમે રોજ બેંકની અંદર બચત કરો તો 5 ના 5.25 રૂપિયા બેંકની અંદર થાય. એવી રીતે તમે ફિક્સ ડિપોઝિટની 5 રૂપિયા બચાવીને વર્ષે તમારે 1000 રૂપિયા સમથિંગ બેલેન્સ થાય આપણી પાસે. 5 રૂપિયા રોજના બચાવો તો વર્ષના કેટલા થાય? 1800 થાય ને કે નહીં? મહિનાના 150, વર્ષના 1800. તો 1800 રૂપિયા થઈ ગયા. હવે 1800 નું શું કરવું? તો કે ભાઈ એને આપણે કેટલા સમય માટે નથી જોતી? તો કે હું અત્યારે 5મા ધોરણમાં ભણું છું, મારે એ 12મા ધોરણ સુધી પૈસા ઉપાડવા નથી. તો 5 થી 12 લઈને કેટલા વર્ષ થયા? 7. તો બેંકમાં એવું કહેવાનું ભાઈ મારે 7 વર્ષ માટે આ પૈસાનું બચત કરવી છે, તો એવી કોઈ સ્કીમ અમને યોજના સમજાવો કે જેનાથી અમારા પૈસાનું સારું એવું વળતર મળે. તો 5 વર્ષથી 7 વર્ષ થયા. તો 7 વર્ષની અંદર ફિક્સ ડિપોઝિટમાં આપણે મૂકીએ તો બેંક આપણે 7% મુજબ વ્યાજ આપે. કેટલું? 7% મુજબ. તો 7% મુજબ આપણે વ્યાજ પ્લસ થયું તો દર વર્ષે કેટલા પ્લસ થશે? 1800 નું 7% મુજબ કેટલું થાય? 4 ×
4 છતાં કેટલો થાય? 7 છતાં 49 126 કેટલા થાય? 126. તો 126 રૂપિયા દર વર્ષે બેંક આપને વ્યાજ આપે. કેટલું? 1800. આપણી રોજની 5 રૂપિયા બચત કરીએ તો એ વર્ષના 1800 થયા. એ 1800 ને આપણે ફિક્સ ડિપોઝિટમાં મૂકીએ તો આપણે 126 રૂપિયા પ્લસ દર વર્ષે થાય. જો તમે ગલ્લાની અંદર બચત કરી તો તમને કોઈ પ્લસ કરશે એમાં? નહીં કરે. ઉલટાનું તમને જ્યારે મજા આવશે ત્યારે કંઈક વાપરી નાખશો, ખર્ચો થઈ જશે. આમ આપણે ધીમે ધીમે બચત કરવાની શરૂઆત કરવાની અને ટેવ પાડવાની. જો આજથી તમે 5 રૂપિયાની બચત કરશો ને તો આવતા સમયમાં તમે 50,000ની બચત કરતા થશો. પણ તમે 5 રૂપિયાની બચત નહીં કરો, એવી ટેવ નહીં પડે આપને, તો આપણે એવી ક્યારેય બચત કરવાની ટેવ પડે નહીં. ભવિષ્યમાં શું કરવું પડે? આપણે અત્યારથી બચત ન કરી હોય તો ભવિષ્યમાં શું કરવું પડે? આપણે ઉચ્ચ વ્યાજ માટે પૈસાની જરૂર પડી હોય તો આપણે શું કરવું પડે? લોન લેવી પડે, વ્યાજે લેવા પડે. બરાબર? તો દાખલા તરીકે અત્યારે કેટલામાં ધોરણ ભણો છો તમે? 12મા ધોરણને કેટલા સમયની વાત છે આપણે? 4 વર્ષ. 5 વર્ષ.